આમોદ નગરપાલિકાના તમામ સફાઈ કર્મચારીઓ પગાર ન ચૂકવાતા કામગીરી બંધ કરી હડતાલ પર ઉતરવાની ચીમકી આપી। આમોદ નગરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું। આમોદ નગરપાલિકામાં ગઈકાલે સફાઈ કર્મચારીઓએ નગરપાલિકા પ્રમુખનો પ્રમુખ ઓફિસમાં જ પગાર ન મળતા ઘેરાવ કર્યો હતો અને આજે સવારથી જ હડતાલ ઉપર નગરપાલિકાના ગેટ ઉપર તમામ સફાઈ કર્મચારીઓ બેસી ગયા હતા। એક બાજુ રક્ષાબંધનનો તહેવાર હોય અને સફાઈ કર્મચારીઓને આ તહેવારમાં પગાર ન ચૂકવતા તેઓએ આજથી નગરપાલિકાની વિસ્તારોની તમામ સાફ સફાઈ બંધ કરી હડતાલ પર ઉતર્યા છે અને કામગીરી સંપૂર્ણ બંધ કરવાનું મીડિયા સમક્ષ જણાવ્યું હતું। જો કે આ બાબતે નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલે 2 થી 3 દિવસમાં જ તેનો પગાર ચૂકવી દેવામાં આવશે તેમ જણાવ્યું હતું, પરંતુ હાલના તબક્કે આમોદમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે। મુખ્ય માર્ગો ઉપર અને લારીઓ ગલ્લાની દુકાનો સુધી આ ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે। અશોકભાઈ, શું સમસ્યા હતી અહીંયા? સમસ્યા એટલી છે કે ઘણા વખતે કચરો નાખા કરે છે, વારંવાર રજૂ કરવા છતાં નગરપાલિકામાં ઘણીવાર કીધું તો એ કંઈ કરવા આવતા નથી। એમના કાયમ માટે આવું નવું જ રહે છે। સાફ કરાવે ના કરાવે તો આવું નવી પરિસ્થિતિ અમે ઘણીવાર એમને કહેવા ગયા તો એમના મન પર કોઈ કશું રિટાર્ડની અસર કરતા જ નહીં। લોકો જોવાને એમના કાન જ નથી, જોવાને એમના કાને બેરા છે। ભાજપના દરેક સભ્ય બેરા થઈ ગયા એવું લાગે છે મને તો। ઘણીવાર કહેવા છતાંય ઘણા નગરપાલિકાવાળા કામદારો જ્યાં પર અડધો કચરો ઠેર અમારી દુકાન લગીને આવી ગયેલો છે ને ઘણા લોકો કચરો એવો નાખી ત્યારે ગંધ મારે છે। લોકો આવતું નહીં આગળ કોઈ લેવા બેવા ઉઠવા કોઈ સફાઈ કામદારોનો પગાર પણ થતો નહીં ને સફાઈ કામદાર ના કે તેમાં હટાયા નહીં કચરો, કારણ કે વારંવાર હવે ગંદકી થાય છે। ટ્રેક્ટર પણ મૂકતા નથી। અઠવાડિયા પહેલાં ઘણીવાર રજૂઆત કરી, ઘણીવાર અમે નગરપાલિકામાં ગયા તો એ કંઈ કરવા રાજી નહીં લોકો। બોલો। હું હીરાભાઈ પ્રેમાભાઈ સોલંકી, અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ પ્રેસિડેન્ટ, ભરૂચ જિલ્લા, આમોદ। અમે અગાઉ રક્ષાબંધનનો જે તહેવાર આવતો હોય, જન્માષ્ટમી આવતી હોય તો અમે વારંવાર પ્રમુખ શ્રી સાહેબ અને મુખ્ય અધિકારી સાહેબને પગાર માટે રજૂઆત કરી। આજ દિન સુધી અમને કોઈ પણ જાતનો પ્રતિસાદ મળેલ નથી અને પગારને માંગણી કરે તો કે અમારી પાસે પૈસા નથી, પૈસા આવશે તો અમે બંદોબસ્ત કરીશું। તમારે ના છૂટકે અમારે ગઈકાલે એમને લેખિત જાણ કરીને આજે તારીખ 6/8/2025 અમે પ્રતિક ઉપવાસ પર બેઠેલા છે ને જો અમારા એક જીતુભાઈ વાઘાણી વાલ્મીકી સમાજના ગુજરાતના પ્રમુખ છે, એમની જોડે અમે સીઓ સાહેબને વાતચીત કરી તો કે કાલે 11 થી 12 વાગ્યામાં પ્રશ્ન પતાવી દઈશું। પ્રશ્ન અમારો પતી જશે તો અમે અમારી હડતાલ સમેટી લઈશું ને નહીં પતે તો અમારી હડતાલ ચાલુ રહેશે। આપના માધ્યમથી હું જણાવું છે કે કદાચ સાહેબને ને પ્રમુખ સાહેબને સદબુદ્ધિ આપે અને અમારા ગરીબ કર્મચારીને આ તહેવાર થાય।